નમસ્કાર મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 6 માં એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. તેનું નામ છે મહત્તમ અને ન્યૂનતમ. મહત્તમ અને ન્યૂનતમ. તો મહત્તમ અને ન્યૂનતમ શું છે પહેલાં એ જાણી લઈએ. તો સૌપ્રથમ મહત્તમ મૂલ્ય ઉપરથી જાણી કઈ રીતે મહત્તમ મળે છે. તો આપણે શું દોર્યો છે, એક વક્ર લીધો છે. એક વક્રમાં કોઈ એક્સ બરાબર સી કિંમત આગળ આપણે શું મેળવી છે, એની કિંમત મેળવી છે. એક્સ બરાબર સી બિંદુ આગળ આપણે શું મેળવી છે, વક્ર ઉપરની તેની કિંમત મેળવી છે. એક વસ્તુ તમને પહેલાં જ કહી દઉં કે એક્સની કિંમતને આપણે એફ ઓફ એક્સ કહીશું. શું કહીશું? એક્સની કિંમત આપણે મેળવી હોય તો વિધેયમાં મૂકી, જે પણ વક્રનું વિધેય હોય તેમાં મૂકી એટલે શું દેખાડે, એનું મૂલ્ય દેખાડે છે. એટલે કે અહીંયા એક્સ બરાબર કિંમત છે સી, તો સી બિંદુ આપણે આપણા વિધેયમાં મૂકશું વક્રના, તો એફ ઓફ સી શું દેખાડશે, એનું મૂલ્ય દેખાડશે. તો જુઓ કે એક્સ બરાબર સી આગળ જે આપણને મૂલ્ય મળે છે એ બાકીના એક્સના મૂલ્ય જે બીજા બિંદુઓ હશે, આ એક્સના બિંદુઓ બાકીના હશે, તો બીજા એક્સના બિંદુના કારણે જે મૂલ્ય મળે છે એના કારણે આ એક્સ બરાબર સી આગળ જે આપણને મૂલ્ય એફ ઓફ સી મળે છે એ એફ ઓફ સી બાકીના એક્સની કિંમતો કરતાં આપણને કેવું મળે છે, મોટું મળે છે. તો આપણે શું કહી શકશું કે એફ ઓફ સી એ મહત્તમ મૂલ્ય છે તેમ કહી શકશું. ફરી વાત કે એક્સ બરાબર સી આગળ જે આપણને મૂલ્ય વક્ર ઉપરનું મળે છે એ બાકીના જે એક્સ બિંદુઓ છે એના મૂલ્ય કરતાં આપણને આપણા સી બિંદુ આગળનું મૂલ્ય કેવું મળે છે, મોટું મળે છે. એટલે આપણે શું કહી શકીએ કે વક્ર પરના આ સી બિંદુ આગળ આપણને મહત્તમ મૂલ્ય મળે છે તેમ કહી શકીએ. એ જ રીતે ન્યૂનતમ મૂલ્ય. તો જોઈએ ન્યૂનતમ મૂલ્યમાં શું થાય છે કે કોઈ વક્ર લીધો, એ વક્રમાં એક્સ બરાબર સી આગળ આપણે શું મેળવ્યું, એનું મૂલ્ય, તો એને શું કહીશું, એફ ઓફ સી કહીશું. તો આ મૂલ્ય જે રહ્યું એક્સ બરાબર સી આગળનું, એ બાકીના એક્સ આગળ જે મૂલ્ય મળે છે, આ બાકીના જે એક્સની કિંમતો આગળ જે મૂલ્ય મળે છે એના કરતાં કેવું છે, નાનું છે. એટલે કે એફ ઓફ એક્સના બાકીના એક્સની કિંમતો માટે જે પણ મૂલ્ય આપણને મળે છે એના એ મૂલ્યો રહ્યા એ એક્સ બરાબર સી આગળ જે મૂલ્ય મળે છે એના કરતાં કેવા છે, મોટા છે. એટલે સૌથી નાનામાં નાનું મૂલ્ય અહીંયા ક્યાં મળે છે તમને, એક્સ બરાબર સી આગળ મળે છે. માટે એના મૂલ્યને આપણે કેવું કહેશું, ન્યૂનતમ મૂલ્ય કહેશું. એટલે કે એક્સ બરાબર સી આગળ મળતું મૂલ્ય આપણું કેવું થાય છે, ન્યૂનતમ થાય છે. જ્યારે અહીંયા એક્સ બરાબર સી આગળ મળતું મૂલ્ય એફ ઓફ સી કેવું થાય છે, મહત્તમ મૂલ્ય થાય છે. કેમ કે સૌથી વધારે મોટામાં મોટું મૂલ્ય કેવું થાય છે વક્ર પરનું, એક્સ બરાબર સી બિંદુ આગળ થાય છે. તો એફ ઓફ સીને શું કહીશું, મહત્તમ મૂલ્ય કહીશું. અને અહીંયા એક્સ બરાબર સી આગળ આ વક્ર પર આપણને ન્યૂનતમ મૂલ્ય મળે છે, ન્યૂનતમ કિંમત મળે છે. આપણે એટલે આને આપણે શું કહીશું, ન્યૂનતમ મૂલ્ય છે તેમ કહેશું. તો હવે આપણે આ ટોપિકમાં મહત્તમ, ન્યૂનતમ એના કઈ રીતે મળે છે એ જોશું. ચલો, તો મહત્તમ અને ન્યૂનતમમાં કઈ વસ્તુ આપણે જોવાની આવશે તે જોઈએ. હવે મહત્તમ અને ન્યૂનતમમાં આપણે બે પ્રકારની કસોટી જોશું. તો બે પ્રકારની કસોટી જોશું. એક છે પ્રથમ વિકલિત કસોટી, અને બીજી છે દ્વિતીય વિકલિત કસોટી. તો આ બંને કસોટીના કારણે આપણને શું મળશે, પરિણામે સ્થાનીય મહત્તમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, ચલો વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. આ ચાર વસ્તુ આપણે અહીંયા નક્કી કરી શકીએ.
સ્થાનીય મહત્તમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. આ મેળવવા માટે આપણે વિકલિતના ઉપયોગમાં બે કસોટીનો ઉપયોગ થશે, એક પ્રથમ વિકલિત કસોટી અને એક દ્વિતીય વિકલિત કસોટી. તો આ પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટીના આધારે કઈ રીતે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ નક્કી કરવું તે આપણે જોશું. તો તેના માટે સૌપ્રથમ આપણે દ્વિતીય વિકલિત કસોટી જોશું અને પછી આપણે પ્રથમ વિકલિત કસોટી જોશું. ચાલો તો આપણે જોઈએ દ્વિતીય વિકલિત કસોટીના આધારે કઈ રીતે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કે વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આપણને મળે છે. ચાલો તો અહીંયા જોઈએ દ્વિતીય વિકલિત કસોટી. તો દ્વિતીય વિકલિત કસોટી, તો આના આધારે કઈ રીતે આપણે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય નક્કી કરી શકીએ. ચાલો તો દ્વિતીય વિકલિત કસોટીમાં સૌપ્રથમ આપણને આપણા વક્રનું શું આપેલું હશે? સમીકરણ આપેલું હશે. વક્રનું સમીકરણ એટલે કે વક્રનું વિધેય આપેલું હશે. પછી f(x) જે આપ્યું હશે એ વક્રમાં આપણને કોઈ અંતરાલ આપેલો હશે જે આપણે લઈ લઈએ AB, અને આ અંતરાલ માટે આપણે ચેક કરવાનું થશે કે આ વિધેયની કઈ મહત્તમ વેલ્યુ મળે છે કે કઈ ન્યૂનતમ વેલ્યુ મળે છે કે કઈ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે તે નક્કી કરવાનું થશે. એટલે સૌપ્રથમ આપણે શું કર્યું? એક વક્રનું વિધેય લઈ લીધું. ચલો એનો એક અંતરાલ લઈ લીધો, કેમ કે વક્રનું કોઈ સીમિત કિંમત માટે પણ આપણે ચેક કરી શકીએ. એટલે એ અંતરાલ આપણે અહીંયા નક્કી કરી લીધો. ધારો કે AB છે, બરાબર. ચલો હવે કઈ રીતે કરશું દ્વિતીય વિકલિત કસોટીમાં? તો સૌપ્રથમ આપણને શું આપેલું છે? વક્રનું વિધેય આપેલું છે. એનું શું કરશું? આપણે વિકલન કરશું. એટલે આપણને શું મળશે? f'(x) મળશે. ચાલો f'(x) મળ્યા પછી આપણે f'(x) બરાબર શું લેશું? 0 લેશું. ચાલો f'(x) બરાબર 0 લેવાથી આપણને શું મળશે? x ની કિંમતો મળશે. કેવી મળશે? x ની કિંમતો મળશે. આ કિંમતોને આપણે નિર્ણાયક સંખ્યા કહેશું. નિર્ણાયક સંખ્યા કહેશું. ચાલો એટલે કે f(x) નું વિકલન કરવાથી આપણને શું મળશે? f'(x) મળશે. પછી f'(x) બરાબર 0 લેવાથી x ની આપણને કિંમતો મળશે, જેને આપણે કહીશું નિર્ણાયક સંખ્યા. જે આપણે વધતા ઘટતા ટોપિકમાં પણ આ જ રીતે કરતા હતા. કોઈ વિધેય આપેલું હોય એનું શું કરતા હતા? વિકલન કરતા હતા. અને વિકલન બરાબર 0 લેવાથી આપણને શું મળતી હતી? x ની કિંમતો મળતી હતી. એને આપણે નિર્ણાયક સંખ્યા કહેતા હતા. તો તે જ રીતે આપણે દ્વિતીય વિકલિત કસોટીમાં પણ આ જ પ્રમાણે કરવાનું છે. પહેલાં વિધેય, પછી એનું વિકલન, પછી વિકલન બરાબર 0, વિકલન બરાબર 0 લેવાથી આપણને શું મળશે? આપણે નિર્ણાયક સંખ્યા મળશે. ચાલો હવે આ નિર્ણાયક સંખ્યાનું શું કરવાનું? તો આપણે જે f'(x) મેળવ્યો છે એના ઉપરથી વળી પાછું આપણું f'(x) નું બીજી વાર વિકલન કરવાનું થશે. તો f'(x) નું ફરી વાર વિકલન કરશું તો એને શું કહીશું? f'(x). એટલે f(x) પછી એનું પહેલું વિકલન f'(x), પછી f'(x) બરાબર 0 લેવાથી નિર્ણાયક સંખ્યા, પછી f'(x) નું ફરી વાર વિકલન કરશું એટલે શું મળશે? f'(x) મળશે. ચલો હવે આ જે આપણને નિર્ણાયક સંખ્યા મળેલી છે એ આપણે ક્યાં મૂકશું? આપણા f'(x) મૂકશું. આ નિર્ણાયક સંખ્યાઓ જે મળે છે x ની કિંમતો એ આપણે ક્યાં મૂકશું? f'(x) એટલે દ્વિતીય વિકલનમાં મૂકશું. અને એના ઉપરથી આપણે નક્કી કરશું કે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મળે છે કે નહીં. તો જોઈએ, જો x ની કોઈ કિંમત માટે f'(x)ની કિંમત જો આપણને >0 મળે, f'(x)ની કિંમત આપણને કેવી મળે? >0 મળે. તો અહીંયા શું કહેશું કે આ x ની કિંમત
માટે આપણને શું મળે છે? તે બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. જો ગ્રેટર ધેન 0 મળે, ધન મળે, તો શું મળે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને જો f'(x) આપણને કેવું મળે? લેસ ધેન 0 મળે, તો શું કહીશું? કે xની કિંમતો માટે આપણને કેવું મળે છે? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. ચાલો, ઋણ આવે તો મહત્તમ અને ધન આવે તો ન્યૂનતમ. ખાસ યાદ રાખવાનું, ધન આવે તો ન્યૂનતમ અને ઋણ આવે તો મહત્તમ મૂલ્ય. ચાલો, તો ફરીવાર જોઈ લઈએ. દ્વિતીય વિકલિત કસોટી શું કહેશે? f(x) એનું શું કરશું? આપણે વિકલન કરશું. એટલે વિકલન ઉપરથી આપણે f'(x) બરાબર શું લઈશું? 0 લઈશું. એટલે અહીંયા આપણને શું મળશે? આપણી xની કિંમતો, જે નિર્ણાયક સંખ્યા મળશે. કયા અંતરાલમાં મળશે આપણને? આપણે કયા અંતરાલમાં xની કિંમતો લેવાની? જે અંતરાલ આપણને રકમમાં આપ્યો હોય તે. તો અહીંયા AB છે, તો AB વચ્ચેની આપણે કિંમતો લેશું. ચાલો, xની કિંમતો આપણે ક્યાં મૂકશું? f'(x)માં મૂકશું. તો f'(x)માં મૂકવાથી કાં તો આપણને ધન મળશે, કાં તો આપણને ઋણ મળશે. જો ધન મળે તો શું કહીશું? કે xની આ કિંમતો માટે આપણને શું મળે છે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. અને જો ઋણ મળે તો શું કહેશું? xની આ કિંમત માટે આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. હવે આ થઈ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ માટેની વાત. હવે મેં તમને કીધું હતું કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ કઈ રીતે મળે. ચાલો, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ કઈ રીતે મળે? તો વૈશ્વિક મહત્તમ માટે સૌપ્રથમ જે આપણો અંતરાલ છે એ સંવૃત અંતરાલ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સંવૃત અંતરાલ હોય તો જ આપણને વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે. તો સૌપ્રથમ આપણો અંતરાલ કેવો હોવો જોઈએ? સંવૃત અંતરાલ હોવો જોઈએ. ચાલો, તો વૈશ્વિક મહત્તમ એટલે શું? કે મેક્સિમમ વેલ્યુ ઓફ, ચાલો, જે અંતરાલ આપ્યા છે એની પણ આપણે વેલ્યુ મેળવવી પડશે. તો શું પહેલી વેલ્યુ થશે? f(a). બીજી આપણે શું મેળવવી પડશે? f(b). જે અંતરાલમાં આત્યંતિક બિંદુ આપેલા છે a અને b, કેવા કહેવાય? આત્યંતિક બિંદુ કહેવાય. તો એની સૌપ્રથમ આપણે શું કરવું પડશે? આપણા વિધેયમાં મૂકવાથી એની કિંમતો મેળવવી પડશે. તો f(a) અને f(b) આ બે મેળવ્યા પછી આપણને જે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યા હશે એ પણ અહીંયા લખવા પડશે. તો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કઈ રીતે મળે? ચાલો, અહીંયા તો નક્કી થઈ ગયું કે xની આ કિંમતો માટે સ્થાનીય ન્યૂનતમ મળે છે અને xની આ કિંમતો માટે સ્થાનીય મહત્તમ મળે છે. હવે મૂલ્ય મેળવવા માટે આપણે આ xની કિંમતો જે xની કિંમતો માટે આ આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળ્યું છે એ xની કિંમત આપણે આપણા વિધેયમાં મૂકવાથી શું મળશે? આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે. દાખલા તરીકે જો આપણને x બરાબર 2 નિર્ણાયક સંખ્યા મળી છે, x બરાબર 2 આપણે f'(x)માં મૂકેલી છે. માનો કે અહીંયા 2 મૂકી, તો f'(2)ની કિંમત જો આપણને ગ્રેટર ધેન 0 મળે તો આપણે એટલું જ નક્કી કરી શકીએ કે x બરાબર 2 આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળે છે. ખાલી એવું નક્કી થાય, મૂલ્ય મળતું નથી. અહીંયા જોયું આપણે મૂલ્ય મળતું નથી, ખાલી નક્કી કરી શકીએ છીએ. પણ મૂલ્ય મેળવવા માટે શું કરવું પડે? એ x બરાબર 2 ને આપણા ફરી પાછા વિધેયમાં મૂકવો પડે. વિધેયમાં મૂકવાથી જે મૂલ્ય મળે એને આપણે શું કહેવું પડે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તેમ કહેવું પડે. એ જ રીતે જો મહત્તમ મૂલ્ય કોઈ કિંમત આગળ મળતું હોય તો એક બિંદુ આગળ આપણને અહીંયાથી ખાલી શું મળે? નક્કી થાય આપણું કે અહીંયા સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે, એટલું જ નક્કી થાય છે. અને સ્થાનીય મહત્તમ મૂલ્ય મેળવવા માટે તમારે શું કરવું પડે? પાછું એને વિધેયમાં મૂકવું પડે. તો અહીંયા આપણે જોઈએ કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય કઈ રીતે મળે? તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય મેળવવા માટે આપણે શું કરવું પડે?
આપણા એફ ઓફ એની કિંમત મેળવવી પડે જે અંતરાલમાં આપેલી છે, એફ ઓફ બીની કિંમત મેળવવી પડે અને જે આપણને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યા છે જે આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય દ્વિતીયક વિકલિત કસોટીમાં મળ્યા છે એ બધાય મૂલ્ય આપણે અહીંયા લખવા પડે. ચાલો શું શું લખવું પડે? એક આત્યંતિક મૂલ્યની કિંમતો અને જે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મળ્યું છે એમાં જે મેક્સિમમ હોય, જે મેક્સિમમ કિંમત હોય એ શું થશે? આપણી વૈશ્વિક મહત્તમ મૂલ્ય છે તેમ કહી શકશું કે આ જે ચારે ચાર વસ્તુમાંથી જે આપણને મેક્સિમમ મળે, સૌથી મોટી મળે એને શું કહીશું? વૈશ્વિક મહત્તમ મૂલ્ય. એ જ રીતે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય માટે ચલો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય માટે શું કરવું પડશે? મિનિમમ ઓફ જે આપણા અંતરાલ આપ્યા છે એની વેલ્યુ મેળવવી પડશે. તો એફ ઓફ એ, એફ ઓફ બી, જે આપણને જેટલા પણ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળ્યા છે એ લખવા પડશે. એટલે કે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ જેટલા પણ મૂલ્ય મળ્યા હશે તે લખવા પડશે. અને એમાં સૌથી નાની કિંમત હોય એને શું કહીશું? આપણે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહીશું. બરાબર? ચાલો, તો આ રીતે આપણે દ્વિતીયક કસોટીનો ઉપયોગ આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે કરશું. અને બીજી વસ્તુ એક ધ્યાનમાં રાખવાની, જો આપણને એફ ડબલ ડેશ એક્સ શોધવા જઈએ, જો આપણને એફ ડેશ એક્સ બરાબર 0 લેતા જો એફ ડબલ ડેશ એક્સ પણ કેવું મળે? 0 મળે, તો આપણે શું કહીશું કે અહીં સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. જો એફ ડબલ ડેશ એક્સની કિંમત આપણને સીધી 0 મળે તો આપણે કહી શકશું કે અહીંયા આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. એટલે એવા જે બિંદુઓ છે કે જ્યાં એફ ડબલ ડેશ એક્સ બરાબર શું મળી જાય છે? આપણને ડાયરેક્ટલી 0 મળી જાય છે. એ બિંદુને આપણે અહીંયા નીતિ બિંદુ કહેશું. કેવું બિંદુ કહેશું? નીતિ બિંદુ. કે જે બિંદુ આગળ આપણા એફ ડબલ ડેશ એક્સની કિંમત કેવી મળી જાય છે? 0 મળી જાય છે. જેથી આપણને ધન કે ઋણ નક્કી કરી શકતા નથી. એના કારણે આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. તો એવા બિંદુને આપણે શું કહીશું? નીતિ બિંદુ કહીશું. ચાલો હવે આપણે દ્વિતીય વિકલિત કસોટીના આધારે કઈ રીતે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવી શકીએ તે આપણે એક્ઝામ્પલ દ્વારા જોશું. એટલે આપણને ક્લિયર થઈ જાય કે આ કઈ રીતે મળે છે. આપણે ફર્મો જોઈ લીધો છે કે શું શું શોધવું પડે અને કઈ રીતે નિર્ણાયક સંખ્યા મળે, કઈ રીતે એફ ડબલ ડેશ એક્સ શોધવાનું અને કઈ રીતે એમાં કિંમતો મૂકવાની, કઈ રીતે ધન થાય છે કે કઈ રીતે ઋણ થાય છે તેના આધારે આપણે કહેવાનું. એ બધું આપણે એક્ઝામ્પલ દ્વારા જોશું એટલે આપણને વધુ માહિતીની ખબર પડી જશે. તો પહેલાં તો મેં કીધું હતું કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ માટે આપણો અંતરાલ અહીંયા કેવો હોવો જોઈએ? સવલત અંતરાલ હોવો જોઈએ. તો આપણને વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે. તો અહીંયા સવલત અંતરાલ હોવાથી આપણને વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય પણ મળી શકશે. તો આપણે જોઈએ કે કઈ રીતે મળે છે. તો સૌપ્રથમ આપણે કહ્યું હતું કે શું કરવાનું? આપણું વિધેય લેવાનું. તો એફ ઓફ એક્સ બરાબર આપણું વિધેય શું છે? 2x³ માઇનસ 15x² પ્લસ 36x પ્લસ 1. આનું શું કરશું? આપણે વિકલન કરશું. તો આપણને શું મળશે? એફ ડેશ એક્સ. તો એફ ડેશ એક્સ શું મળશે? 3 6x² માઇનસ 15 30x પ્લસ
36। ચાલો એફ ડેશ એક્સ મળ્યું, આનું આપણે થોડુંક સાદું રૂપ આપી દઈએ તો એફ ડેશ એક્સ બરાબર શું મળશે? 6 કોમન લઈ લઈએ તો એક્સ વર્ગ માઇનસ 5x પ્લસ 6 મળશે। ચાલો હવે આનું આપણે ભાગ પાડીએ તો શું મળે? એક્સ વર્ગ માઇનસ 3x માઇનસ 2x પ્લસ 6। ચાલો પાર્ટેશન કરેલું। ચલો એફ ડેશ એક્સ બરાબર શું મળશે? 6। આમાંથી એક્સ કોમન નીકળશે તો શું મળશે? એક્સ માઇનસ 3। આમાંથી -2 કોમન કાઢી લઈએ તો એક્સ માઇનસ 3 મળશે। ચાલો તો એફ ડેશ એક્સ આપણને શું મળે છે? 6x માઇનસ 2 અને એક એક્સ માઇનસ 3। ચલો આ એફ ઓફ એક્સમાંથી આપણે સૌપ્રથમ શું મેળવવું પડશે? એફ ડેશ એક્સ મેળવવું પડશે। ચાલો એફ ડેશ એક્સ મળી ગયું। હવે આપણે જોઈ લઈએ ડાયરેક્ટલી અહીંયા ખબર પડી જાય છે કઈ કિંમતો આગળ એફ ડેશ એક્સ બરાબર 0 થાય છે। તો અહીંયા એક 2 લઈ અને એક 3 લઈ તો એ બંને કિંમતો આગળ આપણો એફ ડેશ એક્સ કેવો મળે છે? આપણને 0 મળે છે। તો અહીંયા શું લેશું? એક્સ બરાબર 2 અને એક્સ બરાબર 3 આગળ આપણને શું મળે છે? એફ ડેશ એક્સ બરાબર શું મળે છે? 0 મળે છે। તો આ શું થઈ? આપણી નિર્ણાયક સંખ્યા થઈ। અને જોવાનું કે આ આપણી નિર્ણાયક સંખ્યા લઈ એ આપણા અંતરાલમાં હોય તે જ લેવાની રહેશે, બાકીની લેવાની રહેશે નહીં। તો 2 અને 3 આપણા અંતરાલમાં આવેલી છે તો આપણે આ નિર્ણાયક સંખ્યા તરીકે લેશું। ચલો અહીંયા સુધી જોયું। હવે આપણે શું કરવાનું છે? આ કિંમતો આપણે કેમાં મૂકવાની છે? એફ ડબલ ડેશ એક્સમાં મૂકવાની છે। તો સૌપ્રથમ એફ ડેશ એક્સ આપણી આગળ છે એનું વળી પાછું વિકલન કરશું એટલે શું મળશે? આપણને એફ ડબલ ડેશ એક્સ મળશે। તો ચાલો એફ ડબલ ડેશ એક્સ શું મળશે? ચાલો કેટલા થશે? એફ ડબલ ડેશ 6 દુ 12x માઇનસ 30x નું શું મળશે? -30। ચાલો આ શું મળ્યું આપણને? એફ ડબલ ડેશ એક્સ। હવે આપણે કઈ કઈ કિંમત આગળ ચેક કરવું છે? 2 અને 3 આગળ। તો સૌપ્રથમ આપણે એક્સ બરાબર 2 લેતા। ચાલો આની આગળ ચેક કરીએ તો એક્સ બરાબર 2 આપણે ક્યાં મૂકવાનો થશે? એફ ડબલ ડેશ એક્સમાં મૂકવાનો થશે। તો મૂકી દઈએ એફ ડબલ ડેશ 2। ચાલો જોઈએ શું મળે છે મૂલ્ય? 12 2 -30 તો કેટલા મળશે આપણને? 24 -30 એટલે -6 કેવું મળે છે? ઋણ મળે છે। ચાલો એફ ડબલ ડેશ એક્સ ઋણ મળે તો આપણે શું કહી શકશું કે એક્સ બરાબર 2 આગળ આપણને કેવું મળે છે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે। આ નક્કી થઈ ગયું કે એક્સ બરાબર 2 આગળ આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે, તે નક્કી થઈ ગયું। હવે આપણે શું કરશું? એક્સ બરાબર 3 આગળ લેતા। ચાલો એક્સ બરાબર 3 લઈએ તો એક્સ બરાબર 3 આપણે એફ ડબલ ડેશ એક્સમાં મૂકીએ તો એફ ડબલ ડેશ 3 જોઈએ કે એની આગળ કેવું મૂલ્ય મળે છે? ધન મળે છે કે ઋણ મળે છે? ચાલો એક્સ બરાબર 3 લઈએ, એફ ડબલ ડેશ એક્સમાં મૂકી દઈએ તો શું થશે? 12 3 -30। ચાલો 12 36 -30 એટલે આપણને કેવું મળે છે? ધન કિંમત મળે છે 6। એ કેવી છે? ગ્રેટર ધેન 0। તો ગ્રેટર ધેન 0 મળે તો આપણે શું કહીશું? એફ ડબલ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 મળે એનો મતલબ શું થાય છે કે આ કિંમત આગળ આપણને કેવી મળે છે? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે તેમ કહીશું। તો એક્સ બરાબર 3 આગળ કેવું મળે છે? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે। ચલો નક્કી થઈ ગયું। એક્સ બરાબર 2 આગળ કેવું મૂલ્ય મળે છે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય। અને એક્સ બરાબર 3 આગળ આપણને કેવું મળે છે? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે। આ આપણને ખબર પડી ગઈ। હવે મૂલ્ય મેળવવા માટે આપણે શું કરવું પડશે કે આ બંને કિંમતો આપણે ક્યાં મૂકવી પડશે? આપણા એફ ઓફ એક્સ વિધેયમાં મૂકવી પડશે, જેના કારણે આપણને મૂલ્યની ખબર પડે। ચાલો તો સૌપ્રથમ એક્સ બરાબર 2 લેતા।
તો x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. ચલો x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે શું કરવું પડશે? x બરાબર 2 આપણે આપણા વિધેયમાં મૂકવા પડશે. તો મૂકી દઈએ. x ની જગ્યાએ 2 મૂકવાથી આ જે f(2) મળે એ શું મળશે આપણને? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. ચાલો f(2) મૂકવાથી શું મળશે? 2 2 ક્યુબ માઇનસ 15 2 સ્ક્વેર પ્લસ 36 2 પ્લસ 1. ચલો આનું સોલ્યુશન કરતાં આપણને કિંમત કેટલી મળશે? 29 મળશે. તો 29 કિંમત રહી એ શું કહેવાય? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તેમ કહેવાય. આ વિધેયનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તેમ કહેવાય. એટલે સૌપ્રથમ આપણે 2 આગળ ચેક કર્યું. અહીંયાથી આપણને ચેક કરતાં ખબર પડી કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે અને એ કિંમત આપણે આપણા વિધેયમાં મૂકવાથી એનું શું દેખાશે? મૂલ્ય દેખાશે. ચાલો એ જ રીતે x બરાબર 3 આગળ આપણને કેવું મળે છે? x બરાબર 3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. તો x બરાબર 3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય શું થશે જોઈએ. તો x બરાબર 3 આપણે ક્યાં મૂકવું પડશે? આપણા વિધેયમાં મૂકવું પડશે. ચાલો મૂકી દઈએ. તો f(3) મૂકવાથી જ્યાં x છે ત્યાં કેટલા મૂકશું? 3 મૂકશું. તો 2 3 ક્યુબ માઇનસ 15 3 સ્ક્વેર પ્લસ 36 3 પ્લસ 1. ચલો આનું સોલ્યુશન કરતાં આપણને કિંમત મળશે f(3) ની 28 મળે છે. ચલો હવે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ માટે ફરી પાછું આપણે શું એક જોવું પડશે? 1 અને 5 ની કિંમત પણ મેળવવી પડશે. તો 1 અને 5 ને શું કરવા પડશે? આપણે આપણા વિધેયમાં મૂકવા પડશે. જેના કારણે આપણને શું મળશે? f(1) અને f(5) ની કિંમત મળશે. તો ચાલો f(1) મેળવી લઈએ. તો f(1) ની કિંમત અહીંયા 1 મૂકવાથી આપણને મળશે 24 અને 5 મૂકવાથી આપણને કિંમત મળે છે 56. ચાલો સૌપ્રથમ આપણે 1 મૂક્યા અને પછી શું મૂક્યા? 5 મૂક્યા. જેના કારણે આપણા આત્યંતિક મૂલ્યની કિંમત પણ આપણને મળી છે. હવે આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવશું. ચાલો તો હવે વૈશ્વિક મહત્તમ મૂલ્ય. તો આપણે જાણીએ છીએ કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય કઈ રીતે મળે? કે મેક્સિમમ ઓફ આપણા આત્યંતિક મૂલ્યો એટલે f(1) f(5) અને જે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મળ્યા છે તે મૂલ્યો. તો f(2) અને f(3). ચાલો બધા મૂલ્યો આપણે અહીંયા લખી નાખવાના અને એ મૂલ્યમાંથી જે મહત્તમ છે એ આપણું શું થાય છે? વૈશ્વિક મહત્તમ મૂલ્ય. ચાલો તો મેક્સિમમ ઓફ f(1) ની કિંમત કેટલી છે? 24. f(5) ની કિંમત 56. f(2) ની કિંમત 29 અને f(3) ની કિંમત 28. ચાલો હવે આમાં મહત્તમ કિંમત કેટલી છે? 56 છે. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય આપણું કેટલું થશે? 56 થશે. અને એ જ રીતે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય માટે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એ કઈ રીતે મળશે? મિનિમમ ઓફ 24, 56, 29 અને 28. આમાં જે નાનું મૂલ્ય છે એ આપણું શું થાય છે? વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, જે આપણને કેટલા મળશે? 24. ચલો એક ખાસ ધ્યાન રાખવાનું કે જો આપણને f'(x) બરાબર ડાયરેક્ટલી 0 મળી જાય તો f'(x) બરાબર ડાયરેક્ટલી 0 મળી જાય તો આ દ્વિતીયક વિકલિત કસોટી કેવી જાય છે? નિષ્ફળ જાય છે. તો આપણે
એફ ડબલ ડેશ એક્સ બરાબર 0 મળે તો શું કરવાનું? પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવો પડે. ચાલો સ્ટોપ કરો.